વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાનું સંપૂર્ણ મિત્રો સ્વધ્યાન પોથી સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની વાત કરીશું. તો નીચે આપેલા જે પ્રશ્નોના છે તે માગ્યા મુજબ જવાબ આપીશું અને યોગ્ય જોડકા જોડવાના રહેશે. પ્રશ્ન નંબર 1, યુગશાસ્ત્ર છે તો વિદ્યાર્થી મિત્રો મહર્ષિ પતંજલિ દ્વારા લખવામાં આવેલું છે, એટલે કે ડી સાથે જોડીશું. પ્રજનન શાસ્ત્ર તો આવશે બી, બ્રાભવ્ય પાંચાલ. ચિકિત્સા સંગ્રહ તો આવશે ચક્ર પાણીદત્ત. નંબર 4, અષ્ટાંગ હૃદય તો સાચો જવાબ આવશે સી, વાઘભટ્ટે. નંબર 5, રસ રત્નાકર તો જવાબ આવશે મિત્રો એફ, નાગાર્જુન. ખરા ખોટાની વાત કરીશું તો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની વાત કરવાની રહેશે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તો આવશે સાચું. વિજ્ઞાન એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા તો મિત્રો ખોટું છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્યું હતું તો આવશે સાચું. શૂન્યની શોધ ભાસ્કરાચાર્યએ કરી હતી તો મિત્રો ખોટું છે, આર્યભટ્ટ આવશે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે તો સાચું. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 5000 ઔષધિઓનું વર્ણન જે છે તે કર્યું છે તો ખોટું. ધાતુ શિલ્પો બનાવવામાં પરંપરા 20મી સદીથી વિકાસ પામી હતી તો ખોટું. નંબર 8, ચરક સંહિતા નામના ગ્રંથની અંદર આકાશી ગ્રહોના માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો દર્શાવી છે તો ખોટું. ક, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો વરામિહિર તો આવશે બ્રહ્મ સંહિતા ગ્રંથની રચના કરી. સમીકરણના પ્રકાર બતાવનાર તો બ્રહ્મગુપ્ત હતા. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ તો નાલંદામાંથી મળી આવેલી છે. ભાસ્કરાચાર્ય તો ઈસવીસન 1150માં લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો હતો. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે તો વાસ્તુશાસ્ત્રને મિત્રો 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ તો વિવિધતામાં એકતા છે. સરવાળા અને બાદબાકીનું સંશોધન તો આર્યભટ્ટે કર્યું હતું. કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તો તેમાંથી સાચું કોણ બોલે છે તો જવાબ આવશે એ, ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત નામનો ગ્રંથ લખ્યો. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાને શોધક તો હતા મિત્રો ગૃહસ્મત. નીચે આપેલા જે પ્રશ્નો છે તેના મિત્રો 1-2 વાક્યની અંદર જવાબ લખવાના છે. ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ગણિતશાસ્ત્રના પિતા આર્યભટ્ટને ઓળખવામાં આવે છે. પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી તો પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ નાગાર્જુને કરી હતી. રસાયણશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે તો રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેવું સાબિત કોણે કર્યું તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેવું આર્યભટ્ટે સાબિત કર્યું. જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું શાસ્ત્ર છે તો જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ વાસ્તુશાસ્ત્ર છે. વિભાગ બી, જ્યોતિષશાસ્ત્રના કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું તેના કોણે ભાગ પાડ્યા હતા તો જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પહેલું છે તંત્ર, બીજું હોરા અને ત્રીજું સંહિતા. તેના વરાહમિહિરે ભાગ પાડ્યા હતા. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાના નામ લખો તો મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. વાસ્તુશાસ્ત્રની અંદર કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન જે છે તે મિત્રો રહ્યું છે તો વાસ્તુશાસ્ત્રની અંદર બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વિશિષ્ટ અને વિશ્વકર્માનું અનોખું પ્રદાન રહ્યું છે. મહર્ષિ સુશ્રુતે, મહર્ષિ ચરકે અને મહર્ષિ વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી હતી તો મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા, મહર્ષિ ચરકે ચરક સંહિતા અને મહર્ષિ વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા અષ્ટાંગ હૃદય ગ્રંથની રચના કરી હતી. વિભાગ સી મિત્રો, આર્યભટ્ટ ગણિતની અંદર આપેલા યોગદાન વિશે જણાવો તો આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટિયમ નામના પ્રસિદ્ધ ગ્રંથ જે છે તે રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધો કરી છે. શૂન્યની શોધ, પાઈની કિંમત તો મિત્રો 3.14 જેટલી થાય છે તેની શોધ. ગોલક એટલે કે ગોળના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંગની છે તેની શોધ. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી
વર્ગમૂળ, ઘનમૂળ અને અષ્ટાંગ પદ્ધતિના શોધક છે. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતની શોધ કરી. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે તેવું આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંક ગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ પણ આપ્યો હતો. પ્રાચીન ભારતીય ધાતુ વિદ્યામાં આપેલી પ્રદાન જે છે તે મિત્રો તમારે ટૂંકમાં લખવાનું રહેશે. તો પ્રાચીન ભારતે ધાતુ વિદ્યાની અંદર અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. પ્રાચીન ભારતની સિદ્ધિઓ સિંધુ ખીણની મિત્રો હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તિકની પ્રતિભા મળી આવી છે. કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓની તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ. 10મી ને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન તૈયાર થયેલું મહાદેવ નટરાજ શિવનું જગવિખ્યાત શિલ્પ ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂનો છે. ચેન્નાઈ, તમિલનાડુના સંગ્રહાલયમાં ધનુષધારી રામના ધાતુ પ્રતિમા સંગ્રહિત છે. ટૂંકનો જ લખો. વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આર્ગદ્રષ્ટા અને પ્રચારક હતા. જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર મિત્રો બ્રહ્મસંહિતા વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયો છે. 15મી સદીની અંદર મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનઃઉદ્ધાર કર્યો હતો. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. મિત્રો વિભાગ ડી પ્રશ્ન નંબર 1 સવિસ્તાર જવાબ લખવાના રહેશે. રસાયણ વિદ્યાની અંદર પ્રાચીન સમયમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે તમારે લખવાનું છે. તો નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના સારો અને ધાતુઓના ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલા 7 ફૂટ ઊંચી અને 1 ટન વજન બુદ્ધની તામ્રલિપિ દ્વારા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી ત્રાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતની રસાયણ વિદ્યામાંથી મિત્રો અસાધારણ પ્રગતિનો શ્રેષ્ઠ નમૂનો છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ એટલે કે લોહસ્તંભ ઊભો કરાવ્યો હતો. આ દિન સુધી ઠાડ, તડકો અને વરસાદ ઝીલ્યો છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. વૈદિક વિદ્યા અને મિત્રો શૈલ્ય ચિકિત્સા વિશે તમારે વિગતી નોંધ લખવાની છે. તો વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા, વાડકામ વિદ્યા, શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. તેઓ ભાગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક અને કાન સાધવાની પ્લાસ્ટિક સર્જરી વિશે જાણતા હતા. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગના નિષ્ણાત હતા. પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેના શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેઓ હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રમાં અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલી છે તે તમારે સવિસ્તાર લખવાની છે. તો ભારતે વિશ્વને શૂન્યની શોધ, સંજ્ઞાની દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખા ગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનના પ્રમેય વગેરેની શોધ આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞા જે છે તથા દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં મિત્રો પાઈની જે કિંમત છે તે 22/7 અથવા તો 3.14 જેટલી થાય છે તેવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કર્યું હતું ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં
ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની આ માહિતી આપી છે. તેથી આર્યભટ્ટ જે છે તેને ગણિત શાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતાકા અને આર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો હતો. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ શોધ્યા હતા. બૃહત્મત નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી. પ્રાચીન ભારતની અંદર ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાની બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મિત્રો, ઈસવીસન 1150ની અંદર મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર ઉપર ગ્રંથો લખ્યા હતા. તેમણે સરવાળા બાદબાકીની શોધ કરી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી મિત્રો આપસ્તંભે ચલવસૂત્રો ઈસવીસન 800 પૂર્વેમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પણ પ્રમાણ નક્કી કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે.